હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ અને રીતથી સુખડી. તો જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ સુખડી પરફેક્ટ એવી બનશે. અને હવે તમને તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી અને મોંમાં જ મુકતા પીગળી જાય તેવી સુખડી. આ રીતે આપણે પરફેક્ટ માપથી બનાવીશું તો સુખડી છે ખૂબ જ સારી બનશે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો આ સુખડી છે જો આપણે પરફેક્ટ માપથી બનાવીશું તો સુખડી છે ખૂબ જ સારી બનશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા આપણે તેનું માપ જોઈ લઈએ. તો 2 કપ ભાખરીનો જે દરદરો લોટ આવે તે લીધો છે, જે આપણે લાડુ કે શીરામાં વાપરતા હોય તે. અને સાથે 1 કપ ગોળ લીધો છે અને 1 કપ ઘી લીધું છે. પણ ગોળ જો સાવ નરમ હોય તો 1 કપ કરતા ઓછો લેવાનો. અને એક પેન લઈ તેમાં આપણે ઘી એડ કરીશું. અને ઘી ગરમ થાય એટલે તેમાં 2 કપ ભાખરીનો લોટ એડ કરીશું. તો અહીંયા મેં 2 કપ ભાખરીનો લોટ લીધો છે, પણ જો તમારે 1 કપ ભાખરીનો અને 1 કપ રોટલીનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો. તો તમે કઈ રીતે સુખડી બનાવશો તે પણ મને કમેન્ટમાં કહેજો. અને હવે લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી આપણે તેને આ રીતે સતત ચલાવતા જઈશું. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. જો મીડિયમ કે હાઈ હશે તો લોટ છે તે બળી જશે અને નીચે ચીપકી પણ જશે. એટલે સ્લો ફ્લેમ પર જ આપણે આ રીતે સતત ચલાવતા જઈશું. એટલે લોટ છે તે સારો શેકાઈ જશે. અને લોટ આ રીતે સારો શેકાઈ જાય એટલે તે ફ્લફીઓ થઈ જશે. અને મિશ્રણ પણ પેન છોડવા લાગશે. અને ઘી પણ આ રીતે ઉપર દેખાવા લાગશે, તમે જોઈ શકો છો. અને લોટ એકદમ હળવો અને ફ્લફી થઈ જશે. અને સાથે તમને ટ્રીક પણ બતાવું છું કે લોટ બરાબર શેકાઈ ગયો તે કઈ રીતે જોવું. તો લોટ સાવ હળવો અને ફ્લફી થઈ જશે અને લોટમાં અમુક દાણો છે વધારે બ્રાઉન થવા લાગશે, એટલે લોટ છે બરાબર શેકાઈ ગયો છે. અને હવે તેમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો અહીંયા મેં કાજુ અને બદામના ટુકડા લીધા છે, પણ તમારે જો બીજા કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. અને ડ્રાયફ્રૂટને હવે સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. અને હવે આપણે ગોળ એડ કરવાનો છે. તો આ મિશ્રણને આપણે નીચે લઈ લઈશું. તો જો ગેસની ફ્લેમ શરૂ હોય ત્યારે આપણે તેમાં ગોળ એડ નથી કરવાનો, મિશ્રણને નીચે લઈને જ આપણે ગોળ એડ કરીશું. તો અહીંયા આપણે 2 વાટકા લોટ હતો તો તેની સામે 1 વાટકો ગોળ એડ કરીશું. પણ જો ગોળ વધારે નરમ હોય તો ગોળ તમારે થોડો ઓછો એડ કરવાનો. અને જો તમારા ઘરમાં વધારે ગળપણ ખવાતું હોય તો તમે ગોળ વધારે પણ એડ કરી શકો છો. નહીંતર આ માપ છે તે પરફેક્ટ છે. અને આપણે ગોળ એડ કર્યો છે એટલે મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી દઈએ. અને જો આ સમયે તમારે પીપરી મૂળ કે સૂંઠનો પાવડર એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો. અને તમારે સૂકા ટોપરાનો છીણ એડ કરવો હોય તો પણ કરી શકાય. અને જો બાળકો ગુંદર ખાતા હોય તો તમે થોડો તળીને પણ એડ કરી શકો છો. અને જો ગુંદર તમારે તળવો ના હોય તો આ મિશ્રણ જ્યારે શેકાઈને તૈયાર થઈ જાય ત્યારે તમારે તેમાં એડ કરી દેવાનો. અને ગેસની ફ્લેમ સ્લો ઉપર 1 મિનિટ જેવું રાખશો એટલે ગુંદર પણ સારો ફ્લફી અને તળાઈ જશે. અને આ મિશ્રણને આપણે પ્લેટમાં એડ કરીશું. અને પ્રેસ દઈને આ રીતે આપણે તેને દબાવી દઈશું. અને આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે પ્લેટમાં એડ કરી દેવાનું છે. તો અમુક માપ અને અમુક ટ્રીક્સથી જો સુખડી બનાવીશું તો સુખડી છે ખૂબ જ સારી બનશે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ સુખડી પરફેક્ટ એવી બનશે. તો જો ઘણી વાર એવું થતું હોય છે કે આપણે પહેલી વાર સુખડી બનાવતા હોઈએ અને આપણે એવું લાગે કે કઈ રીતે બનાવીશું, પરફેક્ટ બનશે કે નહીં બને. પણ જો અમુક માપ અને ટ્રીક્સથી બનાવીશું તો સુખડી છે ખૂબ જ સારી બને છે. અને હવે મિશ્રણ નોર્મલ એવું ઠંડુ થાય એટલે આપણે તેના પીસીસ કરી લઈશું. પણ જો આ મિશ્રણના તમારે આ રીતે ટુકડા ના કરવા હોય અને લાડુ બનાવવા હોય તો મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે તેના લાડુ બનાવી લેવાના. અને આ રીતે ટુકડા કરી આપણે તેને સાવ ઠંડી થવા દઈશું. સાવ ઠંડી થઈ જાય પછી તો આપણે તેને સેપરેટ કરવાની છે. અને આ સુખડીને તમે કોઈ પણ ડબ્બામાં ભરી મહિના સુધી ખાઈ પણ શકો છો. તો હવે સુખડી પણ ઠંડી થઈ ગઈ છે. તમને આ રીતે સેપરેટ કરીને પણ બતાવું, તમે જોઈ શકો છો. એકદમ પોચી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય સુખડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.